ગત એપિસોડમાં આપણે ખૂબ જ એક સારા ટૉપિકની શરૂઆત કરી હતી અને દર્શક મિત્રોના ઘણા બધા સવાલ હતા અને જે એક ડિટોક્સિફિકેશનની જે એક પ્રક્રિયાને લઈને જે ચર્ચા હતી કે 360 ડિગ્રી જે પ્રોસેસ છે એ સ્લિમ એન્ડ સ્માઇલમાં જે ડૉક્ટર નિધિ ઠક્કરના અંડરમાં જે આ થતા હોય છે પ્રોસેસ એ શું છે અને એના ફાયદાની વાત કરી હતી, કોણે કરાવવું જોઈએ, આ બધા સવાલો આપણે ઘણા લીધા હતા અને એ પછી આપણે ડૉક્ટર નિધિ ઠક્કર જે લોકોના આપણને ફીડબેક મળ્યા છે અથવા તો એ લોકોને ક્યાંક થોડીક ક્વેરીઝ છે, પૂછવું છે હજી જે પ્રોગ્રામ જોયા પછી, એ બહુ ખૂબ સારી બાબત છે દર્શક મિત્રો કે આપના સવાલો અમને મળતા હોય છે અને આપના સમસ્યાના સમાધાન કરવામાં અમને વિશેષ આનંદ પણ મળતો હોય છે. તો જે ક્વેરીઝ આપણને મળી છે અથવા તો એ લોકોના જે ફીડબેક છે એમાં જે સવાલો થયા છે આની થોડી આપણે ચર્ચા કરીશું અને બીજી વધુ માહિતી પણ આપણે આ ટૉપિક ઉપર હજી ચર્ચા કરીશું એમની સાથે. ત્યારે સવાલો એવા પણ છે કે ભાઈ મારું જે રેગ્યુલર એક રૂટીન છે એમાં હું આ ડાયટ આ જે પ્રોસેસ કરી શકું ડિટોક્સિફિકેશનની, એવા પણ સવાલો છે, કોમન સવાલો. તો એ કઈ રીતે થાય છે? ચોક્કસથી કરી શકાય છે. રૂટીનમાં જ્યારે આપણી લાઈફસ્ટાઈલ નોર્મલી હોય ત્યારે ઘણા મારે બી આવા ક્વેશ્ચન આવે છે કે તમે રેગ્યુલર મારે ઘરે અત્યારે આ રીતનું શિડ્યુલ છે તો મારે મારા શિડ્યુલમાં સેટ કરવું પડે કે મારે હોસ્પિટલમાં એડમિટ થવું પડે કે અથવા તો મારે ત્યાં આવીને રોકાવાનું છે, મારે કેટલા કલાક આપવાના છે, તો એ ક્વેરીઝ લગભગ આવતી હોય છે. તો આ 11 અથવા તો 21 કે જે પણ પ્રોગ્રામ છે તેમાં તમારે માત્ર ને માત્ર 3 દિવસ માટે ક્લિનિક પર આવવું પડતું હોય છે. જે થેરાપી છે, એક્સટર્નલ લ્યુબ્રિકેશન થેરાપી છે, તેના માટે તમારે આવવું પડતું હોય છે અને તે ઓલમોસ્ટ 1 hour એટલું તમારે ત્યાં આવવાનું રહેતું હોય છે. હા, એક જે ડિટોક્સ ડે છે, જે ફાઇનલ ડે છે, જે 4th સ્ટેજમાં આપણે કહ્યું હતું કે ડિટોક્સિફિકેશન થતું હોય છે, એ દિવસે તમારે ઘરે જ પરંતુ ફ્રી રહેવું પડતું હોય છે કે જેથી જે પ્રોસિજર છે તેમાં તમને કોઈ ડિસ્ટર્બન્સ ના આવે. અધરવાઇઝ તમે એ સન્ડે કે એવો ડે લઈ લો તો તમે તમારા રૂટીન શિડ્યુલ સાથે પણ આ ડિટોક્સિફિકેશન કરાવી શકો છો, તેમાં કોઈ જ તકલીફ પડતી નથી. ડૉક્ટર નિધિબેન, જે દર્શક મિત્રોના સવાલ ને ફીડબેક છે અથવા તો ક્વેરીઝ જે કહેવાય એ થોડી એ છે કે ભાઈ આ જે પ્રક્રિયા છે જ્યારે અમે એમાં આપતા હોઈએ તો એમાં કોઈ સાઈડ ઇફેક્ટમાં વીકનેસ આવી જવી અથવા તો કોઈ બીજી બાબતો અમારે ખાસ ધ્યાન રાખવાની બાબત હોય અથવા તો કોઈ આની સાઈડ ઇફેક્ટ કોઈ હોય છે એની વાત છે? ના, સાઈડ ઇફેક્ટ બિલકુલ પણ નથી હોતી. હા, વીકનેસનું જે પાર્ટ છે તે જનરલ મારે પણ ત્યાં આવનારા લોકો એવું કહેતા હોય છે કે ડાયટમાં આટલું કટ ઓફ છે અથવા તો મારે આ રીતે ડાયટ લેવાનો છે, આ રીતે નથી લેવાનો, તો એમાં કંઈ એવું તો નહીં થાય ને કે મને વીકનેસ આવી જશે. તો એવું બિલકુલ બી થતું નથી હોતું, કારણ કે આપણી માનસિકતા છે કે હું ડાયટ લઉં છું અને મારી એનર્જી રહે છે. ઘણા તમે માનો કે એવા તપસ્વીઓ છે કે ઘણા વર્ષો સુધી વિધાઉટ અન્ન પણ એ લોકોની એનર્જી એઝ ઇટ ઇઝ રહેતી હોય છે. એટલે આપણા બોડીમાં અમુક દિવસો પૂરતું અમુક ડાયટ કટ ઓફ કરવાથી કોઈ જ પ્રકારની વીકનેસ નથી આવતી હોતી અને અમે ડાયટમાં એ રીતે આપીએ છીએ કે તમારી એનર્જી પણ રહે અને ટોક્સિન બોડીમાં ઇન ના થાય. કારણ કે આપણે કેવું કરીએ છીએ કે ડિટોક્સિફિકેશન કરાવવાનું છે તો અગેન નવા ટોક્સિન જો બોડીમાં આયા રાખશે તો પછી એ સાયકલ બ્રેક નહીં થાય. તો ત્યારે એ કટ ઓફ કરવું ખૂબ જરૂરી હોતું હોય છે અને તે હા, વોટર તમારે ઇન્ટેક પ્રોપર રાખવો જોઈએ અને ડાયટ જે તમને આપ્યો છે તે પ્રોપર ફોલો કરવો જોઈએ. ઘણા એવા પણ હોય છે કે ટેસ્ટનો પ્રોબ્લેમ હોય છે કે મને આ નથી ભાવતું તો હું નહીં લઈ શકું, એને સ્કીપ કરતા હોય છે, ડાયટ સ્કીપ કરતા હોય છે. તો એવા કારણો જ્યારે બનતા હોય છે ત્યારે અમે કહેતા હોઈએ છીએ કે તેવું બિલકુલ ના કરવું જોઈએ. આ પ્રોસિજરમાં જે પણ તમને સમજાવવામાં આવ્યું છે તે તમે પ્રોપર જો ફોલો કરો તો તેમાં કોઈ પણ પ્રકારની વીકનેસ અથવા તો કોઈ પણ સાઈડ ઇફેક્ટ થતી હોતી નથી. ડૉક્ટર નિધિબેન, એક પ્રોસેસ છે જે ડિટોક્સિફિકેશનની, વન કેન સે કે એક શરીરની સફાઈ છે. જેમ આપણે ગાડીઓની સર્વિસ કરતા હોય છે, પણ જેમ ગાડીઓની સર્વિસમાં આપણે જોયું કે ડીઝલ ગાડીની અલગ હોય છે, પેટ્રોલની અલગ હોય છે, ઇલેક્ટ્રિકની ગાડીની અલગ હોય છે, તો એ રીતે દરેક આપણે વાત કરી ગત એપિસોડમાં આપણે એક અલગ અલગ વ્યક્તિની પ્રકૃતિ છે એ પ્રમાણેની એક થેરાપી છે અને એની પ્રોસેસ હોય છે.
પણ સવાલો કદાચ ક્યાંક એવા પણ થાય છે લોકોના આવ્યા છે કે ધારો કે કોઈને કિડનીની જે ડિટોક્સિફિકેશન કરવું છે અથવા તો કોઈ શરીરના એવા કોઈ પર્ટિક્યુલર પાર્ટની વાત કરીએ કે જે એની માટે જે આ પ્રોસેસ કરવાની છે, તો કે એવું બની શકે અથવા તો હોય છે. બની શકે છે કે આપણે પર્ટિક્યુલર પાર્ટને ફોકસમાં રાખી અને મેડિસિન ને એમાં જે યુઝ કરતી જે ડિટોક્સિફિકેશનની પ્રોસિજર છે, લીવરનું જ કરવું છે તો એની વાત છે. યસ, તો એવું પણ થઈ શકતું હોય છે કે આપણે જનરલ અમારે ત્યાં બધા અલગ અલગ ડિસીઝ અને અલગ અલગ કારણ માટે જ ડિટોક્સ કરવા આવતા હોય છે. કોઈ કોમન કારણ બધાને જ હોય એવું નથી હોતું. તો ત્યારે અમે એ જ કરતા હોઈએ છીએ કે ડિટોક્સિફિકેશનના ડેઝ વગેરે સેમ રહેતા હોય, પણ તેમાં યુઝ થતું જે મટીરિયલ છે એ પર્ટિક્યુલર ત્યાં જે આપણે મેઇન ડિટોક્સિફિકેશન જે પોર્શનનું કરવું છે તેના પ્રમાણેનું અમે આપતા હોઈએ છીએ અને તે પ્રમાણે કરાવી શકતા હોય છે. અને તેમાં લગભગ આપણે 11થી 21 દિવસ જ્યારે આપણે ગણતા હોઈએ છીએ તો એ અંગ પ્રમાણે પણ એમાં દિવસોમાં ફેરફાર અને થેરાપીઝમાં પણ ફેરફાર આવતા હોય છે કે કોઈનામાં મારે થેરાપી એડ પણ કરવી પડતી હોય છે, તો કોઈનામાં 6 ડેઝ થેરાપી માટે બોલાવવા પડતા હોય છે, કોઈનામાં 3 દિવસ ઇનફ રહેતું હોય છે. તો એ પણ આપણે આરામથી કરાવી શકીએ છીએ. ડૉક્ટર નિધિબેન, ગત એપિસોડમાં આપણે જોયું અને આપણી જોડે જે લોકો જોડાયા આપણા સ્લિમ એન્ડ સાઇલમાં જે લોકોએ ટ્રીટમેન્ટ લીધી છે અને એમને જે લોકો પોતાના અનુભવ પણ શેર કર્યા છે, તો એવા દર્શક મિત્રોનો ક્યાંક સવાલ થતા હોય છે કે આ 360 ડિટોક્સ પ્રોસેસ છે એ બીજી થેરાપી કરતાં કેમ અલગ પડે, અથવા તો આ 360 ડિગ્રી જે ડિટોક્સ પ્રક્રિયા એ શા માટે સ્લિમ એન્ડ સ્માઇલમાં, તો એમ એ ખાસ કેમ? આપણે આગળ પણ એકવાર વાત થઈ હતી કે જનરલ ડિટોક્સ થેરાપી અત્યારે થઈ રહી છે, ઘણા બધા લોકો એ કરી પણ રહ્યા છે. તો તેમાં ઘણીવાર લોકો જાતે ડિટોક્સિફિકેશન માટે વોટર એનિમા લેતા હોય છે, ક્યારેક તેમના ઇન્ટરમિડિયેટ ફાસ્ટિંગથી ડિટોક્સિફિકેશન કરાવતા હોય છે, તો ક્યારેક ફાઇબર રીચ ફૂડનો ઉપયોગ કરીને પણ ડિટોક્સિફિકેશન કરતા હોય છે. તો એ ડિટોક્સ ઓનલી એન્ડ ઓનલી ડાયજેસ્ટિવ સિસ્ટમ ડિટોક્સ થેરાપી છે કે તમારા કોલોનમાં અથવા તો ઇન્ટેસ્ટિનમાં રહેલો જે ટોક્સિન્સ છે તેને તમે ફ્લશ આઉટ કરી રહ્યા છો. પરંતુ આપણે જ્યારે 360 ડિગ્રી પર ડિટોક્સ થેરાપી કરવી છે ત્યારે આપણે બોડીના દરેક સેલ, એટલે કે દરેક ઓર્ગન બેઝ જે સેલ્યુલર લેવલ પર ઇન્ટ્રાસેલ્યુલર ફ્લુઇડમાં પણ જે ટોક્સિન છે તેને આપણે ત્યાંથી માઇગ્રેટ કરી અને ઇન્ટેસ્ટિનમાં લાવી અને તેને વોશ આઉટ કરતા હોઈએ છીએ. એટલે નોર્મલ ડિટોક્સ થેરાપી અને 360 ડિગ્રી ડિટોક્સ થેરાપીમાં વાસ્ટ ડિફરન્સ છે, જે તમને બિફોર એન્ડ આફ્ટર કર્યા પછી તેનો અનુભવ થતો હોય છે. બિલકુલ. ડૉક્ટર નિધિબેન, એક વન થિંગ ઇઝ વેરી ક્લિયર કે આ એક થેરાપી છે ડિટોક્સિફિકેશન માટે, એ બિલકુલ કારગર છે અને લોકોને પસંદ પણ આવી છે. પણ ક્યાંક એમાં એ લોકોના જે ક્વેરીઝના જે ફીડબેક લઈ રહ્યા છે આપણે, ત્યારે આની જે ફ્રિકવન્સી છે એ વર્ષમાં કેટલી વાર, એટલે કે અલગ અલગ પ્રકૃતિના લોકો જો એ લોકોને કરાવવાની હોય તો વર્ષમાં કેટલી વાર કરાવવી જોઈએ, અથવા તો લોકોએ આની માટે કેટલીક વાર આની માટે ફોકસ કરવાનું રહેશે, એવી વાત છે. ચોક્કસથી આપણે યરલી વન્સ કરાવી શકીએ છીએ. જે લોકો ડિટોક્સિફિકેશનની ઇફેક્ટ લઈ રહ્યા છે, કે મારે બી જે રેગ્યુલર ઘણા એવા છે કે જે લોકોએ ડિટોક્સ અત્યારે કરાવ્યું તો એમના ફીડબેક એવા છે કે આ એકદમ જ અલગ પ્રોસિજર છે કે જે બોડીને એકદમ જ વિધાઉટ ટોક્સિન ફીલ કરે છે એ લોકો, અને બોડી એકદમ જ આલ્કલાઇન બેલેન્સ મોડમાં આવી જતું હોય છે. તો અત્યારે જ્યારે એકવાર ડિટોક્સિફિકેશન થયું છે, પરંતુ આપણી લાઈફસ્ટાઈલ અને ડાયટ સ્ટાઇલ એવી છે કે તમે એનાથી ગમે એટલા પણ અવેર રહો, હેલ્થ અવેરનેસ રાખો, પરંતુ ક્યાંક ને ક્યાંક સોશિયલ કારણ છે કે ક્યાંક ને ક્યાંક ફેમિલી રીઝનથી તમારે લેટ નાઇટ જાગવાનું થતું હોય, બહારનું ડાયટ લેવાનું થતું હોય, સ્ટ્રેસ લેવલ, તેનાથી તો આજે કોઈ પણ પરે નથી. તો આ બધા કારણોથી આપણે હવા, પાણી અને ખોરાક થ્રુ ડેલી દરમિયાન અમુક ટોક્સિનનો પાર્ટ બોડીમાં લઈ રહ્યા છીએ. અગર તમે બધું જ સાચવો છો તો આજકાલના ખોરાક કે જે રાસાયણિક ખાતરયુક્ત છે, કે જે આપણને ટોક્સિન્સ આપી રહ્યા છે, તેના સિવાય આપણે પોલ્યુશન તમે ગણી શકો કે હવામાં અત્યારે પ્યોર નેચરલ
એટમોસ્ફિયર મળવું ખૂબ અઘરું થઈ ગયું છે. તો એ ટોક્સિનનો ફ્લો ધીમે ધીમે કરી અને યરલી તમારા બોડીમાં એક ફ્લો બનવાનો જ છે. અને જો તમારે હેલ્ધી રહેવા માટે અને હેલ્થને મેન્ટેન કરવા માટે અગર જો તમારે ડિટોક્સિફિકેશન કરાવવું હોય તો તમે વર્ષમાં એકવાર જે પર્ટિક્યુલર શરદ ઋતુ ભાદરવામાં કહેવામાં આવ્યું છે કે તમારે બોડીને ફાસ્ટિંગ મોડમાં રાખવું જોઈએ, જેમ આપણે શ્રાવણ મહિના પછી બધા ઉપવાસ કરતા હોય છે, કે એ આપણા જૂના પુરાણાઓમાં પણ કીધેલું છે કે અત્યારે બોડીને ડિટોક્સિફિકેશન તમે આપો તો તેની મેક્સિમમ ઇફેક્ટ તમને મળી રહેતી હોય છે. એટલે યરલી વન્સ ચોક્કસથી કરાવી શકાય. જે લોકોને રેજ્યુવિનેશન ઇફેક્ટ લેવી છે, ઘણીવાર એવા પણ લોકો આવતા હોય છે કે મારે 50+ એજ છે પણ મને કોઈ તકલીફ નથી, તો મેં તમારો આ જાણ્યું કે આ ડિટોક્સિફિકેશન થઈ શકે છે, તો શું મારે કરાવવું જોઈએ? તો હું એમને સમજાવતી હોઉં છું કે જ્યારે ડિટોક્સિફિકેશન થાય છે ત્યારે જ્યારે સેલ્યુલર લેવલ પરથી ટોક્સિન વોશ આઉટ થયા છે ત્યારે તે સેલ્સનું રીજનરેશન ખૂબ જ સારી રીતે થતું હોય છે અને તમને જે તમારી એજ છે એના કરતાં પણ તમે નાના દેખાવ છો અને તમને રેજ્યુવિનેશન ઇફેક્ટ મળતી હોય છે. તો આ ડિટોક્સિફિકેશન યરલી વન્સ કરાવો તો ખૂબ જ જરૂરી છે. બિલકુલ, આ બહુ એક ઇમ્પોર્ટન્ટ સવાલ હતો, તમે ખૂબ સારી વાત કરી. બીજા જે લોકોને એવા સવાલ છે, અને ખાસ આઈ થિંક આ મહત્ત્વના સવાલ છે કે જે લોકોને કોઈ શારીરિક સમસ્યા છે અને કોઈ એવી મેડિસિન દવા ચાલુ છે, એવા બીપીના, ડાયાબિટીસના જે લોકો છે, તો એવા લોકોને જો આ 360 ડિટોક્સ આમાં કરવાનું હોય તો એ લોકોને શું સાવધાની રાખવી પડે અથવા તો લોકો કરી શકે? હા, બિલકુલ કરાવી શકે છે, કારણ કે આપણે જેમ આગળ વાત થઈ તેમ બીપી, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ બધાને રિવર્સ કરવામાં પણ આ 360 ડિગ્રી ડિટોક્સ થેરાપીનો રોલ સારો છે. તો આવા લોકો જ્યારે ડિટોક્સ થેરાપીમાં આવતા હોય છે ત્યારે તેમની અલગથી અમે સાવધાની શું રાખવી તે સમજાવતા હોઈએ છીએ. જે લોકોને બીપીની મેડિસિન ચાલુ છે તે જ્યારે ડિટોક્સિફિકેશન થેરાપીમાં આવે છે ત્યારે ઓન એન્ડ ઓફ અમે એમને બીપી મેઝર કરવાનું કહેતા હોઈએ છીએ કે જે તમારા બોડીમાંથી ટોક્સિન વોશ આઉટ થાય છે અને ક્યાંક તમારું બીપી જરૂર કરતાં તમારી મેડિસિન ઓછી કરવી પડે યા તો બીપી નીચે આવે છે તો તમે એને મેઝર કરતા રહો તો આપણે એ મેડિસિનમાં શું ચેન્જ કેવી રીતે કરવો એ ખ્યાલ આવે. એવી જ રીતે સુગરવાળા પેશન્ટમાં પણ અમે કરતા હોઈએ છીએ કે ઓન એન્ડ ઓફ સુગર ચેક કરતા રહો, જેથી કરીને જે એ લોકોને રૂટીનમાં મેડિસિન ચાલુ હોય તેનો ડોઝ યા તો હાફ કરવો પડે યા તો ઘણીવાર અમારી ડિટોક્સિફિકેશન ડેમાં એ સ્કીપ પણ કરવું પડતું હોય છે. એ એનાલિસિસની સાથે અમે એમના સાથે કનેક્ટ રહેતા હોઈએ છીએ કે તમારું આજે બીપી કેટલું હતું, આજે સુગર કેટલું હતું, તો આગળ આપણે શું ચેન્જ કરવો છે. તો તેના પ્રમાણે આપણે એવા પેશન્ટોમાં પણ સારું એવું રિઝલ્ટ મેળવી શકીએ છીએ. બિલકુલ. ડૉક્ટર નિધિબેન, હવે ગત એપિસોડમાં પણ દર્શક મિત્રો આ એક સવાલ અમે કોમનલી ચર્ચ્યો હતો અને બીજા આજે વધુ સવાલો છે કે એ લોકોને જાણવું છે કે જે આ પ્રક્રિયામાં જે વેઇટ લોસ જે વધારે થતું હોય છે અથવા તો કેટલું થઈ શકે, તો એને લઈને પણ ઘણા સવાલ છે. તો વેઇટ લોસ થઈ શકે એવી વાત છે એમાં? બિલકુલ વેઇટ લોસ થઈ શકે છે. તમારા બોડી વેઇટના પ્રમાણમાં 5થી 10%, એટલે મિનિમમ 5%, મેક્સિમમ 10% તમારું બોડીનું વેઇટ લોસ થઈ શકે છે આ પ્રોસિજરમાં. અને એ વેઇટ લોસ પણ તમને ડ્યુરિંગ અ પ્રોસિજર પણ ખ્યાલ આવતો હોય છે કે તમે જે રીતે પ્રોપર ડાયટ ફોલો કરો, પ્રોપર એની ઇન્ટેક કરો, થેરાપીસ પ્રોપર લો, ત્યારે ડ્યુરિંગ અ ડે તમારું વેઇટ લો સાઈડ જતું હોય છે અને લાસ્ટ જ્યારે તમારું ડિટોક્સિફિકેશન ડન થાય છે ત્યારે મિનિમમ 5% વેઇટ લોસ અને સારા એવા પ્રમાણમાં ઇંચ લોસ પણ મળતો હોય છે. કારણ કે ઘણા લોકોનું એવું હોય છે કે વજન એટલું બધું નથી હોતું પરંતુ એ લોકોના બોડી ફૂલેલા હોય છે કે જે ટોક્સિન્સના કારણે ઇન્ટરનલ બોડીમાં સ્વેલિંગ જનરેટ થયેલું હોય છે. એટલે ઘણા એવું કહેતા હોય છે કે મારું વેઇટ તો એટલું નથી પણ હું દેખાઉં છું જાડી, બોડી ફૂલેલું છે. તો આ ડિટોક્સિફિકેશન કરાવવાથી એ ઇંચ લોસ પણ આપણને મળી શકે છે, કારણ કે જે ટોક્સિનનો પાર્ટ જ્યારે રિમૂવ થાય છે ત્યારે ત્યાં ઇન્ટરનલ સ્વેલિંગ વોશ આઉટ થતું હોય છે અને તેના કારણે આપણને સારા એવા પ્રમાણમાં ઇંચ લોસ મળે છે. બિલકુલ. હવે એનાથી ઉલટો થોડો એક સવાલ બીજો લઈએ કે આ પ્રક્રિયા દરમિયાન જ્યારે ડિટોક્સિફિકેશન થતું હોય છે તો વેઇટ લોસમાં ક્યાંક થોડુંક એ લાગતું હોય
પણ એમાં થોડુંક બોડી હેલ્ધી રાખવું હોય તો કઈ બાબતો ધ્યાન રાખવી જોઈએ, અથવા તો આપ કઈ બાબતો સજેસ્ટ કરતા હોય? જ્યારે ડિટોક્સિફિકેશન કરાવતા હોય ત્યારે મેઇનલી જે પણ રૂલ્સ આપેલા હોય છે કે તમને ડાયટ પ્લાન આપવામાં આવે છે, તમારા ટાઈમિંગ્સ આપવામાં આવે છે, તો તે દરેકે દરેક વસ્તુનો જ્યારે તમે ફોલો કરો છો ત્યારે તમે એક હેબિટમાં આવો છો કે આ વસ્તુ કરવાથી મને ડ્યુરિંગ 11 ડેઝ, 15 ડેઝ, 21 ડેઝમાં મને આટલું ચેન્જ મળ્યું છે. તો એ એક અવેરનેસ આવતી હોય છે કે હેલ્ધી રહેવું છે તો હું ધીમે ધીમે મોડિફિકેશનમાં આવું. જે ડાયટ મોડિફિકેશન છે, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન છે, તેનાથી જો ખાલી આટલી નજીવી બાબતથી જો મને આટલો ફરક પડે છે તો પછી મેડિસિનમાં આગળ જવું એના કરતાં સારું છે કે હું એ મોડિફિકેશન કરું. અને તેનાથી અગર જો એ મોડિફિકેશન સમજમાં આવે અને કરતા હોય છે તો ઘણીવાર એવું બનતું હોય છે કે તેમની રૂટીનમાં ચાલતી દવાઓ બંધ થઈ જતી હોય છે અને એકદમ હેલ્ધી રહી શકતા હોય છે લોકો. ડૉક્ટર નિધિબેન, હવે જે મહત્ત્વના બીજા સવાલ છે કે જે લોકોને એવું સમજવું છે કે ભાઈ મારે શા માટે અથવા તો મારે જરૂર ક્યારે છે ડિટોક્સિફિકેશનની, તો એના લક્ષણની કંઈક વાત કરી લઈએ કે ભાઈ એ લોકોને નીડ છે કે કરાવવું પડશે, તો એવી કઈ બાબતો બનતી હોય અથવા તો જોવાય કે ભાઈ મારે હવે આની નેસેસિટી છે, આ નીડ છે, કરવું પડશે, તો એમાં વાત કરીએ. આમ તો આપણે વાત કરી એ પ્રમાણે દરેક હેલ્ધી વ્યક્તિને પણ ડિટોક્સિફિકેશન કરાવવું ખૂબ જરૂરી છે. પરંતુ જે લોકોને નાની ઉંમરમાં જ્યારે રિપોર્ટ્સને એવું થતું હોય ને એ લોકોના રિપોર્ટિંગમાં બીપી છે કે ડાયાબિટીસ છે કે કોલેસ્ટ્રોલ છે કે થાઇરોઇડ છે કે કોઈ હોર્મોન બેઝ તકલીફો જોવા મળતી હોય છે અને ઓવરવેટ જોવા મળતું હોય છે. અત્યારે જનરલ આ બધી જ કન્ડિશન મેટાબોલિઝમ ડિસફંક્શનના કારણે થતી હોય છે. જ્યારે એ ડિરેક્ટલી જ્યારે ટોક્સિનનો ફ્લો બોડીમાં વધે છે અને બોડી એસિડિક મોડમાં જ્યારે આવે છે ત્યારે આપણું મેટાબોલિઝમ સ્લો થતું હોય છે અને એ મેટાબોલિઝમ અગેઇન આપણા હોર્મોન પર ઇફેક્ટ કરતું હોય છે અને એ હોર્મોનના કારણે અગેઇન બોડી ઓવરવેટ થાય છે. ઓવરવેટના કારણે પાછી બધી જ સાયકલ ચાલુ થઈ જતી હોય છે કે કોઈને બીપી આવ્યું તો કોઈને ડાયાબિટીસ આવ્યું તો કોઈને થાઇરોઇડ આવ્યું, એ રીતે. એના સિવાયના લોકોમાં ગણીએ તો નાની ઉંમરના લોકોને અત્યારે બોડીમાં ડ્રાયનેસ જોવા મળતી હોય છે કે જે જનરલી આ એજના લોકોમાં ડ્રાયનેસ આટલી ના હોવી જોઈએ. તો એ પણ એક અગેઇન કારણ છે કે રાત્રિ જાગરણ વધારે થવા માંડ્યું છે, બહારના ફૂડ, જંક, તે બધા કારણોના કારણે જે ડ્રાય વસ્તુઓ બોડીમાં વધારે જઈ રહી છે. તો અને જે સારું ઘી છે કે એ વસ્તુ એવોઇડ કરી રહ્યા છે કે કોલેસ્ટ્રોલ આવી ગયું છે તો ઘી મારાથી નહીં લેવાય, પરંતુ મેંદાનું પાઉં લેવાશે. એટલે એ એક કન્ડિશન એવી આવી ગઈ છે કે બોડીમાં જે નાની ઉંમરમાં ડ્રાયનેસનો ફ્લો વધી ગયો છે અને એ જ રીતે એસિડિક મોડમાં બોડી આવતા ગયા છે. તો આવા લોકોમાં ડિટોક્સિફિકેશનની ખૂબ નીડ છે અને જો તમે નાની ઉંમરથી જ સાચવશો તો અગેઇન તમારી જે આગળ જતી કન્ડિશન્સ છે કે જે તમે નાની ઉંમરથી મેડિસિનના બેઝ પર કે મેડિસિનના આધારિત કેટલા વર્ષો કાઢશો, એના કરતાં સારું છે કે તમે એને રિવર્સ કરી દો વિથ સપોર્ટ ડિટોક્સિફિકેશન અને એની સાથે જ લાઇફસ્ટાઇલ ડાયટ સ્ટાઇલ મોડિફિકેશન. બિલકુલ. અચ્છા, નિધિબેન, જે બહુ જ મહત્ત્વનો અને મને એવું લાગ્યું કે આ સવાલ જરા ચર્ચવો જોઈએ કે કયા લોકોએ આ પ્રોસેસ ન કરવી જોઈએ અથવા તો ડિટોક્સિફિકેશનની જે પ્રક્રિયા છે એ ક્યાંક થોડી પ્રતિકૂળ બાબત બને છે, થોડીક અવરોધક છે, એવા કયા લોકો માટે છે? ચોક્કસથી એવા પણ લોકો છે કે જેનામાં અમે લોકો સામેથી ના પાડતા હોઈએ છીએ કે તમારા માટે ડિટોક્સિફિકેશન નથી કરાવવા એવું. એમાં સૌપ્રથમ તો એ જ ક્રાઇટેરિયા જે આપણે કહ્યું કે 17 વર્ષથી નાના બાળકો, અત્યારે બાળકોમાં બી ઓબેસિટી અને બધું જોવા મળતું હોય છે, પરંતુ તે ગ્રોઈંગ એજમાં છે એટલે તેને ક્યારે પણ આપણે આ પ્રોસિજરમાં ના લઈ શકીએ. અને 70 યર પ્લસના લોકો કે જે ઓલ્ડ એજમાં છે કે જે લોકોની ધાતુઓનો હવે ટિશ્યુઝ જે છે એ ધીમે ધીમે ક્ષય તરફ જઈ રહ્યો છે તો એ ટોક્સિન પણ ધીમે ધીમે ઓછા થતા જાય છે. તો એક એ લોકોમાં નહીં કરાવી શકીએ. તેના સિવાય જે ક્રોનિક ડિસીઝીસ છે કે જેમાં હાર્ટના પમ્પિંગ પર ઇફેક્ટ છે
કે જે લોકોને કેન્સર છે, કે જે લોકોને કોઈ પણ ક્રાઇટેરિયા છે કે જે વીકનેસ વધારે છે, કે જે નોર્મલ પણ જે બેડ પરથી જવામાં પ્રોબ્લેમ થતો હોય છે વોશરૂમ સુધી, તો એવા લોકોમાં આપણે નથી કરાવતા હોતા ડિટોક્સિફિકેશન. અને એની સાથે જે લોકો ડેઇલી રેજિમેન પ્રોપર ફોલો નથી કરી રહ્યા, કે જે આપણે કન્વિન્સ કરવા છતાં પણ ડાયટ સ્ટાઇલ ને લાઇફસ્ટાઇલ ફોલો નથી કરી શકવાના, કોઈ ફાયદો નથી મળવાનો ડિટોક્સિફિકેશનનો. એટલે પહેલું એમને સમજાવવામાં આવે છે કે તમે ડિટોક્સિફિકેશન સાથે આ કરી શકશો તો તમે આ ડિટોક્સિફિકેશનના પ્રોગ્રામમાં આવી શકો છો. બિલકુલ. હવે કોમન સવાલોમાં કેટલાક એવા સવાલ છે કે લોકો પાસે બિલકુલ સીમિત ટાઈમ છે અને એ લોકોના શેડ્યુલમાં આ વસ્તુ કરવી છે તો કેવી રીતે કરી શકાય. એમાં એક નાનો એક સવાલ લઈ લઈએ છીએ. એક 25 વર્ષના અનેરી બેન છે, એમને સવાલ કર્યો છે કે હું બેંકમાં જોબ કરું છું નિધિબેન, અને મારે સેકન્ડ ફોર્થ સેટરડે સન્ડે છુટ્ટી હોય છે, તો શું હું મારા શેડ્યુલમાં કેવી રીતે આ ડિટોક્સિફિકેશનનો પ્લાન કરી શકું? ચોક્કસથી અનેરીબેન, તમે તમારા શેડ્યુલમાં ડિટોક્સિફિકેશનનો પ્લાન કરી શકો છો. અમારે ત્યાં બેંકમાં જોબ કરતા ડૉક્ટર્સ, લોયર્સ, બધા જ જે પ્રોફેશન બેઝ પર હોય કે એ લોકો પોતાના એમાં બિઝનેસમાં કે એમાં હોય તેની સાથે પણ આ ડિટોક્સિફિકેશનના પ્રોગ્રામમાં આવતા હોય છે. અને તેમાં તમે જ્યારે અમને મળો છો ત્યારે અમે તમને સમજાવીએ છીએ કે ઓલમોસ્ટ બધી પ્રોસિજર તમે ઘરે કરી શકો છો. 3 દિવસ માટેની થેરાપી માટે તમારે ક્લિનિકે આવવાનું રહેતું હોય છે, ને તેમાં પણ અમે અર્લી મોર્નિંગ યા તો ઇવનિંગ જે પણ ટાઈમ તમારા બેંક સિવાયનો ટાઈમ છે તે સેટ કરી આપતા હોઈએ છીએ. અને ચોક્કસથી તમે ડિટોક્સિફિકેશનનો પ્રોગ્રામ ઘરે રહી અને બેંકના શેડ્યુલ સાથે પણ કરી શકો છો. નિધિબેન, એક અન્ય એક સવાલ લઈએ છીએ. મુકેશભાઈ કરીને છે, એમને 50 વર્ષની ઉંમર છે એવું કહે છે, અને સવાલ આપણે કર્યો છે નિધિબેન કે મારે વજન વધારે હોવાથી જિમિંગ મારે સ્ટાર્ટ કરવું છે, તો શું મારે આ ડિટોક્સ કરવાથી ફાયદો થઈ શકે? એ વાત છે. ચોક્કસથી ફાયદો થઈ શકે છે. અને અગર જો તમે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝ નથી કરી અને તમારે વજન વધારે છે કે બીજા કોઈ પણ ક્રાઇટેરિયા છે કે જેના કારણે તમારે વેટ લોસ કરવું છે, તો ડાયરેક્ટલી તમે જિમિંગમાં ના જશો. જેમ આપણે આગળ પણ વાત કરી હતી એ પ્રમાણે કે જ્યારે 40+ એજ આવતી હોય છે ત્યારે આટલા વર્ષોનું જે ટોક્સિન છે એ ઇન્ટેસ્ટિન, કોલોન અને લીવરમાં જમા હોય છે, કે જે ડાયરેક્ટ હેવી એક્સરસાઇઝ જ્યારે કરવામાં આવે છે ત્યારે તેનો ફ્લો ટોક્સિનનો ફૂલ બોડીમાં જતો હોય છે અને એ કોઈને કોઈ રીતે આપણને હાર્મફુલ થઈ શકે છે. તેથી તમારે જો આ ડિટોક્સિફિકેશનમાં આવો તો ખૂબ તમને ફાયદો થઈ શકે છે. અને ત્યારબાદ તમે જિમિંગ અથવા તો કોઈ પણ હેવી એક્સરસાઇઝમાં પણ જઈ શકો છો, જેથી કરીને તમારું બોડી રિસ્પોન્ડ બી વધી જશે. જ્યારે ટોક્સિન્સવાળું બોડી હોય છે ત્યારે જનરલ કોઈ પણ તમે વેટ લોસ પ્રોગ્રામમાં જાઓ છો અથવા તો કોઈ પણ ડિસીઝ રિવર્સ પ્રોગ્રામમાં જાઓ છો ત્યારે તેનું ઇફેક્ટ છે એ થોડી સ્લો થઈ જતી હોય છે, કારણ કે ટોક્સિનનો અવરોધ તેમાં આવતો હોય છે. જ્યારે ડિટોક્સિફિકેશન કર્યા બાદ જ્યારે આપણું બોડી ક્લીન છે ત્યારે ક્લિન્ઝિંગ કન્ડિશનમાં જ્યારે તમે કોઈ પણ રિવર્સલ પ્રોગ્રામ અથવા તો વેટ લોસ પ્રોગ્રામ અથવા તો કોઈ પણ ડિસીઝ ક્યોર કરવા માટેના પ્રોગ્રામમાં જ્યારે તમે જાઓ છો ત્યારે એની ઇફેક્ટ મેક્સિમમ મળી રહેતી હોય છે. કોઈ પણ મેડિસિન લેતા હોય તો એનું એબ્ઝોર્પ્શન, જેમ કે ટોક્સિનવાળું બોડી છે તો એ લેવલ પર મેડિસિનનું એબ્ઝોર્પ્શન અને ડિટોક્સિફિકેશનવાળું બોડી છે તો એનું એબ્ઝોર્પ્શન, તો એમાં ઘણો ફરક પડતો હોય છે. તેની સાથે તમે જે ડાયટ લઈ રહ્યા છો, ઘણા લોકોમાં એવું છે કે હિમોગ્લોબિન ઓછું છે, વિટામિન્સ ઓછા છે, મિનરલ્સ ઓછા છે અને એ થોડા ટાઈમે B12ના ઇન્જેક્શન લેવા પડતા હોય છે, D3ના સપ્લિમેન્ટ લેવા પડતા હોય છે. તો મેઇન કારણ છે કે તેમાં બોડીમાં જે મેટાબોલિઝમ થઈ રહ્યું છે તે આ ટોક્સિનના કારણે ખૂબ સ્લો જઈ રહ્યું છે. તો જ્યારે તમે ડિટોક્સિફિકેશનમાં આવો છો ત્યારે તમને એક મેઇન બેનિફિટ એ પણ મળે છે કે જે તમારે આ સપ્લિમેન્ટ્સ લેવા પડે છે તે ઓછા થઈ જતા હોય છે, ને તમારા નોર્મલ ડાયટમાંથી પણ તમારું બોડી મેટાબોલિઝમમાં કન્વર્ટ કરી અને તે સપ્લિમેન્ટ પૂરું પાડી શકે છે. ડૉક્ટર નિધિબેન, આપનો ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ કે
ગત એપિસોડથી અને 2 એપિસોડથી આપણે જોયું કે જે આજની એક લાઈફસ્ટાઈલમાં જે એક ફાસ્ટ રફતારની એક જિંદગી છે એમાં ક્યાંક ડિટોક્સિફિકેશન છે એ કેટલું અગત્યની બાબત છે. અને જોયું છે કે આપણે એમાં યંગસ્ટર્સમાં આપણે જોયું છે ખાસ કે જે લોકોને મોઢા ઉપર ખીલના પ્રોબ્લેમ થાય છે, સ્કિનના પ્રોબ્લેમ છે, કોન્સ્ટિપેશનના પ્રોબ્લેમ થઈ ગયા. તો આ બધી બાબતો જે ડિટોક્સિફિકેશનના લીધે જે સમસ્યા શારીરિક બનતી હોય છે અને આ પ્રક્રિયાથી ખાસ જે આજે ચર્ચા કરી છે ગત એપિસોડમાં પણ કરી કે 360 ડિટોક્સ જે પ્રક્રિયા પ્રોસિજર છે એ સ્લીપ એન્ડ સ્માઇલમાં ડૉક્ટર નિધિબેનના અંડરમાં એ કેટલી બધી કારગત છે અને એ કેટલું બધું બોડી માટે એ ખૂબ જ શ્રેષ્ઠ પરિણામો આપે છે. તો એની આપણે તબક્કાવાર દરેક એંગલે ચર્ચા કરી છે. અને છતાં પણ દર્શક મિત્રો આપના કોઈ સમસ્યા હોય અથવા તો આપના કોઈ સવાલો થતા હોય આમાં, તો જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર આપ ડૉક્ટર નિધિબેન સાથે સીધી વાત કરીને સમાધાન મેળવી શકો છો. નેક્સ્ટ એપિસોડમાં ફરી આપના આવા પ્રશ્નોના સમસ્યાના સમાધાન સાથે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.